હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મારા રસોડામાં બનાવશું સ્ટફ દાળ ઢોકળી. દાળ ઢોકળી તો આપણે ખાઈએ છીએ, પણ આ સ્ટફિંગ વાળી ઢોકળી ખાવાની ખૂબ મજા આવશે. તો ચાલો ઝડપથી રેસીપી જોઈએ. ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો આપણે પહેલા દાળ ઢોકળી બનાવવા માટે મેં બે બટેટા અને દાળ બે સાથે બાફી લીધા છે. આ મોટું એક બટેટું લીધું છે, એને કટ કરીને અંદર જ ભેગું બાફી લીધું છે, અને એક નાની વાટકી દાળ લીધી છે. આ ઢોકળી બનાવવા માટે નાનો પા કપ આપણે ચણાનો લોટ લીધો છે, અને અડધો કપ આપણે ઘઉંનો ઝીણો રોટલીનો લોટ લીધો છે. આ છે ગરમ મસાલો, વઘાર માટે લાલ મરચા અને મીઠો લીમડો, આમચૂર પાવડર છે, લીંબુ છે, આ રેગ્યુલર મસાલા અને આ મીઠું છે. તો હવે આપણે દાળ ઢોકળી બનાવવાનું સ્ટાર્ટ કરશું. તો દાળને આપણે ઝેરી લીધી છે અને 2 ગ્લાસ પાણી નાખ્યું છે. આવી એકદમ પતલી દાળનું પાણી આપણે થાય એવી રીતે આપણે દાળને ઝેરી અને પાણીવાળી કરી દેવાની છે. એને આપણે સાઈડમાં રાખશું. બટેટા છે એને છોલી લેવાના છે. બટેકાને મેચ કરી અને આપણે બટેટા વડાનો મસાલો બનાવીએ છીએ એવો જ આપણે મસાલો તૈયાર કરવાનો છે આમાં. તો આમાં અડધી ચમચી આપણે ખાંડ નાખશું. આ આમચૂર પાવડર નાની અડધી ચમચી લીધો છે, એ આપણે નાખી દઈશું. આ ગરમ મસાલો છે એ નાખશું. થોડું ધાણા જીરું અને સહેજ હળદર પાવડર આપણે નાખીશું, અને સ્વાદ પ્રમાણે મીઠું 5 ચમચી જેવું આપણે મીઠું એડ કરીએ છીએ. થોડાક લીલા ધાણા આપણે ધોઈને નાખી દેવાના છે. સારી રીતે બધું મિક્સ કરી લેશું. તો મસાલો તૈયાર થઈ ગયો છે, એના આપણે નાના નાના બોલ તૈયાર કરી લેશું. તો આપણે નાના નાના બાઉલ બનાવી દીધા છે આપણે. તો આ નાના બોલને સાઈડમાં રાખી દઈશું, અને આપણે આ ઢોકળીનો લોટ તૈયાર કરી લઈશું. અડધો કપ ઘઉંનો લોટ અને 5 કપ જેવો આપણે ચણાનો લોટ લઈશું. એની અંદર આપણે મીઠું નાખશું, હળદર, લાલ મરચું અને 1 ચમચી જેવું આમાં તેલ એડ કરશું. બધું સારી રીતે મિક્સ કરી અને આપણે જેવી દાળ ઢોકળીનો લોટ બાંધીએ છીએ એવો જ લોટ બાંધી દેવાનો છે. આમ તો આપણે આની અંદર અજમો નાખીએ છીએ, પણ જો અજમો નાખશું તો ઢોકળી ભરવામાં કાણું પડી જાય છે, એટલે આપણે આમાં અજમો નથી નાખ્યો. તો આપણો લોટ બંધાઈ ગયો છે, એને પણ આપણે સાઈડમાં રાખી દઈશું. તો હવે આપણે દાળને આમાં ટ્રાન્સફર કરી લઈશું. તો આવી પતલી રાખવાની છે પહેલા, પછી ઢોકળી અંદર ઉકળશે એટલે આપણી ઘાટી દાળ થઈ જશે. એની અંદર આપણે સહેજ હળદર ઉમેરી દઈશું, જીરું પાવડર અને મીઠું, અને 1 ચમચી જેટલો આપણે ગોળ એડ કરી દઈશું. 1 ચમચી જેવા સિંગદાણા લીધા છે, એ પણ આમાં નાખી દઈશું. તો હવે દાળને આપણે ઉકળવા મૂકી દઈશું. તો આપણે ઢોકળી ઉકળે ત્યાં સુધી આપણે વણી લઈશું. તો આપણે જે લોટ બાંધ્યો હતો એને 2 પાર્ટમાં કરી દઈશું. તો આને આપણે રોટલી જેવું જ પતલું વણી લેવાનું છે, બહુ જાડી નહીં રાખવાની. તો આપણું વણાઈ ગયો છે. તો હવે એની ઉપર એને આપણે ગ્લાસથી કટ કરી લઈશું. તો આપણે આ એક લઈ લીધી છે પૂરી. એની અંદર આપણે આ જે બોલ બનાવ્યા હતા બટેકાના એ મૂકી દેવાના, અને આની અંદર આપણે કચોરી ભરી એ રીતે આપણે ભરી લેવાના છે. આ રીતે પેક કરી લેવાનું, અને એને હાથેથી આ સરસ ગોળ કરી લેવાનું. તો આ રીતે બધા ભરી અને તૈયાર કરવાના છે. તમારે નાની મોટા જેવા બોલ બનાવવા હોય એવા તમે બનાવી શકો છો, પણ આટલી સાઈઝના સારા લાગે છે. તો આપણી દાળ ઉકળે છે, અને આપણે આ સ્ટફ કરેલી ઢોકળી તૈયાર કરી લીધી છે. તો એને આપણે ઉકળતી દાળમાં જ નાખી દેવાની છે. તો આને 5 થી 7 મિનિટ ઉકળવા દેવાની છે, જેથી એની અંદર લોટ ને બધું સરસ બફાઈ જાય. તો એને આપણે ધીમા ગેસે ઉકળવા દેશું. તો આપણી દાળ ઢોકળી ઉકળી રહી છે, ધીમે ધીમે બોલ્સ ઉપર આવી રહ્યા છે, એટલે કે આપણા બોલ ચડી અને હલકા થવા માંડ્યા છે. તો જેમ જેમ ચડી જાય એમ આપણી ઢોકળી જે અંદર ડૂબી ગઈ હતી એ હવે ઉપર તરશે. તો એ રીતે આપણે ચેક કરી લેવાનું છે. હવે આપણે વઘાર રેડી કરશું. તો આપણે વઘાર્યું લઈ લીધું છે, એની અંદર આપણે 1 ચમચા જેવું આપણે તેલ એડ કરી દઈશું. તો આપણે વઘાર કરીએ છીએ તો ચીમની ચાલુ કરી લીધી છે, નહીં તો વઘાર બધો રસોડામાં ઉડે છે. તો આપણે 1 ચમચી જેટલી આમાં રાઈ નાખી દઈશું, 1 ચમચી જીરું, મેથીનો મેં અધકચરો ભૂકો કરી લીધો છે, તો આપણે મેથી નાખશું. આ સૂકા લાલ મરચા અને મીઠા લીમડાના પાન છે એ નાખી દઈશું. હિંગ નાખી દઈશું, અને 1 ચમચી લાલ મરચું એડ કરશું. તો વઘારને આપણે આની અંદર એડ કરી દેવાનો છે. તો આ રીતે આપણો વઘાર તૈયાર થઈ ગયો છે, અને પાછી ઢોકળીને થોડીક વાર ઉકાળી અને આપણે ગેસ બંધ કરી દઈશું. તો વઘાર કર્યા પછી આપણે 2 મિનિટ ઉકાળી અને એને ઢાંકીને રાખી દેવાની. છેલ્લા આપણે લીલા ધાણા નાખી દઈશું. તો અને છેલ્લા આપણે આ લીંબુનો રસ એડ કરી દઈશું. અડધું લીંબુ મેં નિતાર્યું છે. હવે આપણી દાળ ઢોકળી તૈયાર છે.
તો આપણી સ્ટફ દાળ ઢોકળી તૈયાર છે. ખૂબ જ ટેસ્ટી છે, એને ગરમા ગરમ એન્જોય કરવાની ખૂબ જ મજા આવે છે. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો.